તમે જેવા છો તેવા મને કબૂલ છે. અને આ સૃષ્ટિમાં, આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી. પછી એ પત્ની હોય કે એ પતિ હોય, એ કોઈ પણ વ્યક્તિ હોય, પૂર્ણ કેવલ પરમાત્મા છે, બીજું કોઈ પૂર્ણ નથી. એટલે એની અપૂર્ણતા સાથે એનો સ્વીકાર, એનું નામ પ્રેમ. પણ સહજીવન હોય ત્યારે એકબીજાને સરખી રીતે જાણે, સમજે. એટલે ગુરુ કહે છે પોતાના શિષ્યોને, જે હવે વિદાય લઈ રહ્યા છે ગુરુકુળમાંથી, કે આટલા વર્ષોના સહજીવનમાં જે તે અમારા હારા કર્મ જોયા હોય ને, અસ્માકમ સુચરિતાની તાની ત્વયોપાસ્યાની નો ઇતરાણી, તારે એનું આચરણ કરવાનું છે. અમારી અંદરના જે લિમિટેશન્સ છે, અમારી અંદરના જે કંઈ દોષ કે ભૂલ હોય એ પણ તે જોઈ હશે. અને સદગુરુ પ્રત્યે તારી શ્રદ્ધા એટલે તું કંઈ બોલ્યો નથી, એ તારી શ્રદ્ધા છે, પણ તારે એ મુજબ કરવાનું નથી. કારણ કે એ અમારા દોષ છે, એ અમારી ખામી છે, એ અમારી નબળાઈ છે, જેને અમે જીતી શક્યા નથી. કે બીડી ન પીવાય પણ ગુરુજી તમાકુ ચોળે છે તો આપણને શું વાંધો? ગુરુજી માવાન ફાકીઓ ખાય છે તો આપણને શું વાંધો? નહીં, એ તારે નથી કરવાનું. અને પછી કહે છે ગુરુ આગળ કે કલ્યાણની કોઈ વાત આવે કે અમુક પ્રશ્નો એવા સર્જાય તારા જીવનમાં કે તને સમજાય નહીં કે આમાં મારે શું કરવું, આમ કરું કે આમ કરું, ત્યારે તારી આજુબાજુ જે શ્રેષ્ઠ પુરુષો રહેતા હોય, જે સજ્જન પુરુષો રહેતા હોય, જે પૂજનીય રહેતા હોય, એના જીવનને જોજે, એના આચરણને જોઈ અને એનાથી શીખજે. પૂછવાની જરૂર લાગે ત્યાં જઈને એને પૂછજે. કેટલી પ્રેક્ટિકલ વાતો છે આ. આમાં દોષો છે કોઈને કોઈ પ્રકારના, પણ દંભ નથી. સૌથી મહત્વની વાત એ છે, દંભ સૌથી ખતરનાક વસ્તુ છે. દંભ નહીં. દંભ અને પાખંડ એ તો ધર્મના ઇમારતને માટે ઉધઈ છે, वो दीमक है. એટલે કવિ છોટમની વાણી યાદ આવે. આ પૃથ્વી પાખંડે ખાધી અને સત્યની શોધ નથી લાધી. આ પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ નથી લાધી. વેદ શાસ્ત્રની વાત ન જાણે અને કહે કે અમે મોટા જ્ઞાની. વેદ શાસ્ત્રની વાત ન જાણે અને કહે અમે મોટા જ્ઞાની. એક રોમ તૂટે ના એનાથી, દુખડા કોનાએ કાપે. વેદ શાસ્ત્રની વાત ન જાણે કહે કે અમે મોટા જ્ઞાની. કહે છોટમ એવા ઢોંગી ગુરુથી, એ કહે છોટમ એવા દંભી ગુરુથી ધર્મની થઈ છે હાની. પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ નથી. પ્રભુનું નામ ધરીને કહે છે ભગવાન બની જાય. હું છું ઈશ્વર આપે, ક્યાં જાઓ બીજે બધે. મામેકમ શરણમ બ્રજ.
એક રોમ તૂટે ના એનાથી, દુઃખ કો નાઈ કાપે પૃથ્વી, પાખંડે ખાધી સત્યની શોધ નથી લાગી. આ દંભ પાખંડ એ ધર્મની ઇમારતને નબળી કરી નાખનાર ઉધઈ છે. અને જાગૃત માણસો જે મકાનમાં રહેતા હોય ને અને ઉધઈનો તરતો તરત એનો ઉપાય ન કરે, પછી ઇમારત નબળી બની જાય, એ ખંડેર થઈ જાય. એમ ધર્મના ક્ષેત્રમાં જે સત્પુરુષો રહે છે, સાધુ પુરુષો રહે છે, પવિત્ર પુરુષો રહે છે, અને એ રહે છે એટલા માટે તો આ ઘર ભર્યું ભર્યું લાગે. અને એ જો ઉધઈને જોઈ જાય તો એનો પાછો ઉપાય કરે, જેથી કરીને ઇમારત મજબૂત રહે. સમયે સમયે આવા ધર્મ પુરુષો, આવા યુગ પુરુષો એ ધર્મને એક નવી ઊંચાઈ આપે છે, એક નવી ઉર્જા આપે છે. જલારામ બાપા જેવા મહાપુરુષો પ્રગટ થાય, નરસિંહ મહેતા જેવા પરમ વિશ્વાસી ભક્ત પ્રગટ થાય, ત્યારે ધર્મને એક નવી ઊંચાઈ મળે, એક નવી ઉર્જા પ્રાપ્ત થાય. લોકોનો એનાથી વિશ્વાસ વધે ભગવાનમાં, સત્યમાં, નીતિમાં, અને લોકો એ માર્ગે ચાલવા પ્રેરાય. ચૈતન્ય મહાપ્રભુ જેવા મહાપુરુષ પ્રગટ થાય, શું એમનો પ્રભાવ! કેટલા લોકો ભક્તિ માર્ગે ચાલી નીકળ્યા. ગૌતમ બુદ્ધ પ્રગટ થયા અને કેટલો પ્રભાવ એ યુગ પુરુષનો, લોકો એના માર્ગે નીકળ્યા. ધર્મ કમ શરણમ ગતઃ. જ્યારે ભગવાન સ્વધામ પધારે ત્યારે ધર્મ ક્યાં જઈને રહે છે? આ 6 પ્રશ્ન, કારણ કે ભગવાન 6 ગુણવાળા, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, આ 6 ગુણ ભગવાનમાં. અને 6 ગુણવાળા ભગવાનને જાણવા માટે થઈને 6 પ્રશ્ન કર્યા. દરેક પ્રશ્નનો ઉત્તર 2 સ્કંધમાં આપ્યો, એટલે 12 સ્કંદ શ્રીમદ ભાગવતના થયા. ભગવાનના અંગ પણ 12 છે. દ્વાદશાંગો વૈ પુરુષ. ગુણ 6, અંગ 12. દ્વાદશાંગો વૈ પુરુષ. અને એટલા માટે ભાગવત એ ભગવાન શ્રી કૃષ્ણનું જ વાંગ્મય સ્વરૂપ છે. ભાગવતના 12 સ્કંદ એ ભગવાનના 12 અંગ છે. પ્રથમ અને દ્વિતીય સ્કંદ એ જમણો અને ડાબો ચરણ છે. ત્રીજો અને ચોથો સ્કંદ એ જમણી અને ડાબી ભુજાઓ છે. પાંચમો અને છઠ્ઠો સ્કંદ એ જમણી અને ડાબી જંઘા. સાતમો સ્કંદ દક્ષિણ પાણીતલમ, જમણા હાથની હથેળી. આઠમો અને નવમો સ્કંદ ભગવાનનું જમણું અને ડાબું વક્ષસ્થલ. દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય. એકાદશ સ્કંદ ભગવાનનું મસ્તક લલાટ. અને 12મો સ્કંદ એટલે ડાબા હાથની હથેળી, શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો વામ કર કમલ. આમ 12 સ્કંદમાં દ્વાદશાંગ પ્રભુના દર્શન થાય છે. શ્રીમદ ભાગવતને આંબાની રીતે લ્યો. આપણે ત્યાં ભાગવતનો આંબો બહુ પ્રસિદ્ધ છે ભક્તિ માર્ગમાં, કે આંબો ખંડ ભુવનથી ઉતર્યો. ગાવ બહેનો, આ તો તમારા માટે સ્પેશિયલ છે. ધોળપદ. વ્રજ